નમસ્કાર મિત્રો, જય માં સોનલ, જય માં મોગલ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણા બધાના વડીલ એવા નારાયણ સ્વામી ઉર્ફ નારાયણ બાપુ, જેમણે સંગીતને માત્ર ધૂન નથી આપી, માત્ર સ્વર નથી આપો, પણ તાલ અને એક એવી ઊંચાઈ સુધી પહોંચાડ્યો છે જે હિમાલયમાં મહાદેવ પણ સાંભળે એવો સંગીત આપ્યો છે. શંકર તેરી જટા મેં. આવા મહાન સંગીતકાર, ગીતકાર, ભજનિક, જેમણે ભજનને શાસ્ત્રીય સંગીતથી જોડીને એક એવો સુંદર સંગીત પીરસ્યો છે આ દેશને, આ સમાજને, જેના કારણે બાપુએ આખા દેશમાં એક મહાન વિભૂતિ રીતે સ્થાપિત થયા છે. એમના કામ, એમના દ્વારા કરેલી સેવાઓ, બાપુ દ્વારા સંગીતને આપેલો મોટો વૈભવ, એક હાઇટ, જેને કે એક ઊંચાઈ, એ બહુ રેર, બહુ ઓછા લોકોએ કર્યા છે. ત્યારે હું તમારા બધાના માધ્યમથી સરકારશ્રીને એક નિવેદન કરું છું કે અમારા મહાન નારાયણ બાપુને, જે અમારા નહીં, સમસ્ત સમાજના હતા, સમસ્ત ભારતના હતા, સમસ્ત સંગીત દુનિયાના હતા, ને પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવે અને એમને પદ્મશ્રી આપે. કેમ કે બાપુની આ વર્ષે 25મી પુણ્યતિથિ પણ છે. પુણ્યતિથિ નિમિત્તે એક મોટી કથા પણ કચ્છમાં માંડવી ખાતે, એમના આશ્રમ ખાતે થઈ રહી છે. ને આવા સમયમાં જ્યારે સમસ્ત સમાજની, સમસ્ત ગુજરાતની ભજન પ્રેમી, સંગીત પ્રેમી બંધુઓની એવી લાગણી છે કે બાપુને પદ્મશ્રી મળે, તો મને વિશ્વાસ છે કે આ સરકાર જે સમય સમય પર એ વાતો તો કરે છે કે અમે સંગીતને માનીએ છીએ, સંસ્કૃતિને માનીએ છીએ, ભજનને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ, પણ ટાણો આવે ત્યારે પોતાનો કલર બદલી નાખે. મારા હાથ જોડી વિનંતી કે આપણે કલર ન બદલતા અને બાપુને જરૂરથી પદ્મશ્રી આપજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.